આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે. ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા. પણ મરદ હોય ને મરદ, તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ, સમાજની પાછળ ઊભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી. સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઊભા રહીએ. વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોલ્યા, આપણા સમાજના નેતા છે ને કેટલા બોલ્યા. નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે, ક્યાંય જાહેરમાં બોલ્યા. હા મુકાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો, કેમ કે એને કોળી સમાજને વાંધો નથી. પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો, પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઈશારે કરવામાં આવી છે, એ હું ચોખવટ કરી દઉં. મને પક્કી માહિતી આવી ગઈ છે, આપણા નેતાના ઈશારે અમીર બારાડીની આઈડી ગઈ છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો. આયર સમાજ જોઈને મત ના આપતા, આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો. પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય, સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે. સમજાઈ ગયું? અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે. નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે. અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં, કે આમ ઊભો રહીએ. કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક, તો એ બે શબ્દો તો કહે જ, ઊભો રહીએ આમો આમ. એવા કેટલા મરદ છે આપણે નેતામાં. બહુ દુઃખ થયું મને આજ, બહુ. હારી જાઉં કદાચ લડત, આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને, પણ સમાજ માટે લડ્યા કેટલા. હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. આયર સમાજને કામ કોણ આવે, કોણ આયર સમાજના પડખે ઊભો રહીએ, કોણ ભાઈડો છત્રીને છાતીવાળો સામે બોલે. આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા. અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન, ભાઈડો હોય ને ભાઈડો, એને વખાણ તો કરવા જ પડે. ભાઈડો માણસ પરસોત્તમભાઈ, સમાજનો ટેકો હશે. અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા. એ બોલતા હતા સમાજ માટે, ઘણા ગાળો બોલતા હતા, એને આઈડી નથી ગયા કોળી સમાજના. પણ અમીર બારાડીને આઈડી ગયું, એ પણ આપણા નેતાના ઈશારે. હવે તમારે નક્કી કરવા નહીં આપણે નેતા કેવો રાખવો. હવે કાઢો, બહુ થયું, કાઢો આને. નવાને તક આપો, નવા આયર યુવાનોને તક આપો. આ બધું બહુ થયું, હવે કાઢો આને. સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના, સમાજ માટે લડે એવાને, જાહેરમાં બોલે એવા. નકર આપણા ધારાસભ્ય સાંસદને ટોટલ મારો તો 11નો લગભગ આંકડો હે. દિલ્હી ડગી જાય એક થાવ તો, પણ પોતાના રોટલા શેકવામાંથી ઊંચા આવે તો ને. બધાને પોતપોતાની ऐश्वर આરામમાં છે, પોતપોતાનું બસ કરે, ક્યાંય સ્વાર્થ જોઈ છે. સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી. હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો. તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ, આહિર સમાજને કામ આવે, ના કે આપણા સમાજને. સમાજ બહુ થયું, કામ આવે ને એને મત દેવાને. પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભું હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે. એ ભાઈડો માણા, લડ્યો તો ખરી, સમાજ માટે ઊભો તો ખરી પાછળ. ને આવા નેતા જોઈ ભલા માણા. અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે, બહુ કડવું બોલ્યો છું હું, પણ આ એક હકીકત છે. અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે. મને પાક્કી માહિતી આવી ગઈ છે. કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું. બંધ બારણે મિટિંગ બોલાવો, મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવા, નકર મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ. દુઃખની વાત છે. અને હવે પરિવર્તન જરૂરી છે. કાઢો આને, બહુ થયું. સમાજને કામ આવે એવાને ઊભા રાખો. આ હોય એટલે નહીં, આ હોય એટલે નહીં, એવા નહીં. એ સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે. વધારે બોલતો નથી, બધા સમજી જાજો, બરાબર. અને હીરાભાઈ ને પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લડ્યા અને સેલ્યુટ છે તમને બેયને. હો, આવો દ્વારકા, મળજો અમીર બારાડીમાં. ચલો, જય દ્વારકાધીશ.